મિત્રો, કોઈ પણ વ્યક્તિને 20,000થી ઉપરની રકમ આપવી હોય ને તો ચેકથી આપવી પડે એવી આપણને ખબર છે, અને આપણે ઘણી જગ્યાએ એવું સાંભળ્યું છે. ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ આમાં જોગવાઈ કરવામાં આવી છે કે કોઈને 20,000 રૂપિયાથી વધારે રકમ આપવી હોય તો તમારે ચેકમાં જ આપવી પડે, તમે રોકડમાં ના આપી શકો. પણ માની લો કે તમે કોઈ વ્યક્તિને પૈસા આપી દીધા છે, સામેવાળી વ્યક્તિ પૈસા આપતી નથી ને તમને ચેક આપ્યો છે અને ચેકનો કેસ તમે કોર્ટમાં દાખલ કર્યો છે, તો શું હવે તે આરોપી એવો બચાવ લઈને છૂટી જશે કે ફરિયાદીએ જે રકમ આપી છે તે રોકડમાં આપી છે, ચેકમાં નથી આપી અને ઇન્કમ ટેક્સના કાયદાનો ભંગ કર્યો છે? તો આવો જ નામદાર સુપ્રીમ કોર્ટમાં એક કેસ આવ્યો અને આરોપીના વકીલે પણ આવી જ દલીલ કરી કે ફરિયાદીએ જે રકમ આપી છે એ કેસમાં આપી છે, એટલે રોકડમાં આપી છે, એટલે ઇન્કમ ટેક્સના કાયદાનો ભંગ કર્યો છે. એટલે આ 138નો કેસ ચાલે નહીં ને આરોપીને નિર્દોષ છોડી દેવો જોઈએ. પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટે બહુ સરસ સ્પષ્ટતા કરી કે 138નો કેસ અલગ છે અને ઇન્કમ ટેક્સનો કાયદો અલગ છે. ઇન્કમ ટેક્સના કાયદાનો જો ભંગ કર્યો હોય તો ફરિયાદીને ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ પેનલ્ટી થાય, પણ આરોપી તેનાથી બચી નહીં શકે. એટલે કે આરોપી 138ના કેસથી બચી નહીં શકે, આરોપી સામે 138નો કેસ ચાલશે. એટલે આ જે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે બહુ મહત્વનો ચુકાદો છે અને ઘણા લોકોને આ ચુકાદાથી રાહત થવાની છે. મિત્રો, આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરજો. આ જ લીગલ અપડેટ્સ અને લીગલ અવેરનેસ માટેના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકને ફોલો કરી લેજો અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો.